નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આ જીરું એવરેજ લગભગ 46-47 દિવસનું થયું। 16/11/2024ના રોજ આનું જર્મિનેશન આવી ગયું હતું। એટલે ટૂંકમાં જ્યાંથી ઉગ્યું ત્યાંથી આપણે ગણીએ તો 48 થી 49 દિવસનું થયું। આમાં એવરેજ 3 રાઉન્ડ લીધા છે। એમાં 2 કીટકનાશકના રાઉન્ડ લીધા છે અને હમણાં 5-6 દિવસ પહેલાં ગેલેલિયો માર્યો હતો। અત્યારે હાલ આવી કન્ડિશન છે। સુકારો ક્યાંય દેખાતો નથી, પણ હવે આગળ જોતાં શું થાય એ જોવાનું। પહેલાં જીરું ગમતું નહોતું, આમ પારું લાગતું હતું, પણ હાલ અત્યારે બહુ સારી કન્ડિશનમાં। હવે આગે જોઈ શું થાય। કાલે આમાં 1 રાઉન્ડ લેવાની ગણતરી છે। અને કોઈ ખેડૂત મિત્રોને જો સુકારાનો પ્રોબ્લેમ હોય તો બહુ ખોટા ખર્ચા ન કરવા, કારણ કે સુકારો લગભગ બને ત્યાં સુધી કોઈ દવાથી કંટ્રોલ થતો નથી, અને કદાચ અટકાય તો બી રાહત મળે। ટૂંકમાં 100% તો રિઝલ્ટ નથી જ આવતું, કારણ કે આ મારા ખુદના અનુભવ છે, બરાબર। એટલે ટૂંકમાં સુકારો હોય તો બહુ ખોટી મહેનત ન કરવી, જેથી કરીને તમારા પૈસા ખોટા ન બગડે। કારણ કે સુકારો એ એક કેન્સર સમાન જ ગણવાનું, કારણ કે સુકારાનું હજી લગી કોઈ પરફેક્ટ રિઝલ્ટ નથી આવતું। ટૂંકમાં એમ કહેવું હોય તો કહેવાય, ટૂચકા એ બધા। આ જીરું છે, આજે 48 થી 49 દિવસનું થયું છે। 4 પાણી થયા છે। પાણી આપ્યું એના આજે 10-11 દિવસ થયા છે। આમાં તમને કંઈ માહિતી આપતા હોય તો મારા લાગી પહોંચાડજો, મેસેજ કરજો, જેથી મને કંઈ ખબર પડે આમાં।